મારું નામ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા. હાલ હું ગોરખીજડિયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું. આ અસંખ્ય માછલીઓના મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે. તમે જોઈ શકો છો આ વિઝ્યુઅલમાં ટોપ માછલા મરી ગયા છે, બધાય નાના મોટા, અને આ કેમિકલવાળા પાણીના લીધે જ મરી ગયા છે. આમાં દુનિયાનું માછલું છે અમારા આ નદીમાં, પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી 2-3 મહિને એકવાર પેપર મિલવાળા એનું કેમિકલયુક્ત પાણી છોડી દે એટલે આખા માછલા મરી જાય. વિચાર કરો તમે, આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી છે. એક માછલું નથી બચ્યું. આ આમ તો 3 વર્ષથી આ સમસ્યા છે, પણ 3-4 મહિને એકવાર લોકો પાણી છોડે. ગયા વખતે ઘઉંની સિઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા. અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા, સેમ્પલ લઈ ગયા, પણ એનો કાંઈ જવાબ નથી દીધો હજી. અને લગભગ મેં 100-150 ફોન કર્યા જીપીસીબીના અધિકારીઓને. જીપીસીબીમાં રૂબરૂ પહેલાં ધક્કા ખાધા, પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ નથી આપ્યો કે આનો આ રિઝલ્ટ આવ્યું કે આ લઈ ગયા હતા તમારા પાણીના સેમ્પલ તો એમાં આ વસ્તુ આવી. કાંઈ નહીં, કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો. હવે કામગીરી નહીં થઈ તો શું કરશું? હવે કામગીરી નહીં તો લેખિત રજૂઆત કરશું, અને લેખિત રજૂઆતથી કાંઈ જો ન થાય તો ગામ લોકોને સાથે રાખીને જે કાર્યવાહી કરવાની થાય છે, ગામ લોકોને બધાને સાથે રાખી અને રસ્તા બંધ કરવા પડે તો રસ્તા બંધ કરવા જોશે. બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય, અમારી માગણી જ હવે એ છે. કેમ કે હવે અમે જીપીસીબીને રજૂઆત કરીને થાય કે છતાં આ બંધ થતું, તો હવે આ પેપર મિલ જ આનો બંધ કરો, એ જ આનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી.